હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો? બધા મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ. ફ્રેન્ડ, દિવાળીની શરૂઆત આવતા વીકથી લોકો બધા નાસ્તો બનાવવાનું અને સાફ સફાઈ તો જો કે અત્યારથી જ ચાલતી હશે, મીઠાઈ બનાવવાનું અને એવું હોય કે ભાઈ છોકરાઓનું વેકેશન પડે એટલે છોકરાઓ બી નાના હોય તો કંઈક વધારે માગણી કરતા હોય. તેને ધ્યાનમાં રાખીને જો મીઠાઈ તમારે છોકરાઓને ના ખવડાવવી હોય, કોઈ હેલ્ધી વેમાં કંઈક ખવડાવવું હોય તો આજે આપણે ઘરે બિસ્કિટ બનાવીશું. એ બી બબન બિસ્કિટ આવે છે, ચોરસ. હું બનાવું, તમે દેખો, ચોક્કસથી તમને ગમશે અને બનાવજો. છોકરાઓ માટે છે સ્પેશિયલ. જો મીઠાઈ ના ખાતા બહારના ક્રીમી બિસ્કિટની જો એ માગણી કરતા હોય વારે ઘડીએ તો ચોક્કસથી આ બિસ્કિટ તમે બનાવો. તો ચલો ફ્રેન્ડ, રેસીપી સ્ટાર્ટ કરીએ. મેં લીધું છે એક વાટકી, પોણી વાટકી જેટલો ઘઉંનો લોટ. કોઈ લોટ મેદો કશું જ નથી લીધું, ઘઉંનો લોટ લીધો છે. પોણો વાટકી છે તો એના અંદર આપણે 1.5 ચમચી જેટલું થીજાયેલું ઘી એડ કરવાનું છે. જામેલું, સોરી ફ્રેન્ડ, ગુજરાતી ભાષા હતી. 1.5 ચમચી લીધું. તેલ, ઓઇલ તમારે લેવું હોય તો લઈ શકો તમે, પણ જ્યાં સુધી બને ત્યાં સુધી જામેલું ઘી હશે ને તો એનું રિઝલ્ટ તમને સારું મળશે. તો ડાલડા ઘી બી લઈ શકો છો. બહાર લગભગ બિસ્કિટ કે બેકરીમાં નાનખટાઈને ડાલડા ઘીની જ બનતી હોય છે, એટલા માટે 2 ચમચી જેટલો આપણે કોકો પાવડર લઈશું. નોર્મલ ભરીને લેજો. આ રીતે કોફી હોય તો કોફીનો ઉપયોગ કરી શકો, પણ કોફીથી ટેસ્ટ એવો નહીં આવે. તમને કલર મળી જશે પણ ટેસ્ટ મજા નહીં આવે. એટલે મેં જો ચમચીથી માપવા જાઉં તો 6 ચમચી જેટલો મારો લોટ થતો હતો. 1.5 ચમચી જેટલું મેં અંદર ઘી જામેલું એડ કર્યું છે અને 2 ચમચી જેટલો મેં કોકો પાવડર એડ કર્યો છે. ઓકે, એને બરાબર મસળી લઈશું હાથથી. બધાને મોયણ અપાઈ જાય એ રીતે. બહુ સિમ્પલ રેસીપી છે ફ્રેન્ડ, ચોક્કસ છોકરાઓ માટે તમને મજા આવશે. શું કે છોકરાઓને મીઠાઈ ઓછી ભાવતી હોય છે. આ રીતે આપણે એને મોયણ આપી દઈશું. મોયણ બી હું તમને બતાવી દઉં, જે રીતે આપણે ભેગું કરીએ ને ધારો કે, તો એક મસ્ત બાઇન્ડિંગ આવી જવું જોઈએ. જેમાં આપણે પૂરીમાં કેવું એક મુઠિયા જેવું વાળીએ છીએ અને પછી એને છોડી દઈએ, એ રીતે. આ રીતે પરફેક્ટ. બરાબર. હવે અંદર 3 ચમચી જેટલું આપણે કન્ડેન્સ મિલ્ક એડ કરીશું. સુગર આપણે એડ નહીં કરીએ, એની જગ્યાએ આ. જો તમારી જોડે ના હોય તો તમે ફટાફટ બનાવી બી શકો છો. મિક્સરમાં લઈ લો 3 થી 4 ચમચી જેટલું દૂધ, 3 થી 4 ચમચી જેટલો મિલ્ક પાવડર અને 2 ચમચી જેટલી ખાંડ. ઇન્સ્ટન્ટ તમારે બની બી જશે અને મજા આવશે બિસ્કિટમાં. હવે આમાં થોડુંક આપણે એડ કરીશું વેનીલા એસેન્સ અને ખાવાનો સોડા, અરે ખાવાનો પાવડર. સોડાની ફ્રેન્ડ પાવડર આવે છે આવી ડબ્બીમાં, પાવડર એડ કરવાનો. પણ હું થોડા હાથ ધોઈ લઉં. એ બી કેટલો, કારણ કે આપણે પોણો વાટકી જેટલો લોટ છે, વધારે નથી, બસ આટલો, એક ચીકણી જેટલો, વધારે જરૂર નથી. આને કોઈ ફૂલાવાની જરૂર નથી ફ્રેન્ડ, પણ તો બી એક સોફ્ટનેસ, એક થોડું મજા આવે ખાવામાં, એટલા માટે. હવે લઈશું આપણે વેનીલા એસેન્સ, એ બી 1/2 ચમચી જેટલું. અડધીથી થોડું વધારે લેવું હોય તો લઈ શકો છો. 1/2 ચમચી જેટલું લઈશું, ટેસ્ટમાં સારું લાગશે. હવે આને ટાઈટ લોટ બાંધી લઈશું, જેવો ભાખરીનો બાંધીએ ને એ રીતે. જો જરૂર પડશે તો દૂધ એડ કરીશું. આ રેસીપી પૂરતું છે. તમે વધારે બનાવવું હોય ને તો આ રીતે તમારે ક્વોન્ટિટી લોટની અને કોકો પાવડરની બધી તમે જાતે સેટ કરી શકો. ધારો કે 2 વાટકીના બનાવવા છે તમારે, તો તમે અંદર કોકો પાવડર 4 ચમચી એડ કરી દો. કન્ડેન્સ મિલ્ક 1/2 વાટકી જેટલું એડ કરી લો અને બેકિંગ પાવડર એ થોડો 1/4 ભાગની ચમચી એડ કરી લો. મેં લીધું છે 2 ચમચી જેટલું દૂધ ફ્રેન્ડ. કન્ડેન્સ મિલ્ક બંધાઈ તો જાય ફ્રેન્ડ, પણ જે આપણે વણવું છે ને તેમાં વણાઈને છૂટું પડી જાય, બરાબર. એટલે મેં થોડું દૂધ લઈ અને મસ્ત એને સોફ્ટ લોટ બાંધી લીધો છે. સોફ્ટ એટલે ગુંદાઈ ગયો, મતલબ બાંધાઈ ગયો એવો લાગે, ભાખરી જેવું. છૂટું ના પડવું જોઈએ અને રોટલી જેવો નથી બાંધવાનો, વણવાનો છે રોટલી જેવું. તો આ રીતે મારો લોટ બંધાઈ ગયો છે.
આપણે એને કઢાઈમાં બેક કરીશું. ઓવન ના હોય તો તમે કરી શકો. હજુ મને એવું લાગે છે 1 ચમચી જેટલું દૂધ જોઈશે. હવે આને આપણે રેસ્ટ આપવાની જરૂર નથી. બટર પેપર લઈ લઈશું વણવા અને થોડો લીસો કરી ઘીવાળી ચમચી હોય ને કાં તો હાથ એને લીસું કરી લઈશું બસ આ રીતે અને એક લોયો બનાવી દઈશું. તો ચલો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે લઈ લઈશું બટર પેપર અને ઓરસવું. બટર પેપરને થોડું ઘીવાળું કરી લેવાનું. વાંધો ના હવે પણ તો બી છે ને મસ્ત. આના ઉપર આપણે બીજું બટર પેપર મૂકી દઈશું અને એને દબાઈ દઈશું. વણી લઈશું સરસ. ઓરસું ફેવરે જવાનું અને વણે જવાનું. આપણે ભાખરી જેવો વણવાનું છે. બરાબર સાઈઝ પરફેક્ટ છે. હું તમને બતાવી દીધું. જો અરે આટલી સાઈઝ રાખવાની છે. હવે આપણે એક ચોરસ શીટ તૈયાર કરી લઈશું. આજુબાજુની સાઈડો જે કાપો એ બી આપણે લઈ લેવાની. ફરીથી બનાવવા માટે બેક કરી લેવાની. વેસ્ટ નહીં જાય. ઓરસિયો ભમાવાનો ફ્રેન્ડ. સીટને નહીં અડવાનું નહીં તો તૂટી જશે. હવે આમાંથી આપણને એક મસ્ત ચોરસ સીટ મળી ગઈ છે. થોડું વેલણ ફેરવવી પડશે. થોડી પતળી કરીએ મજા આવશે બિસ્કિટ ખાવાની. ચાલો હવે જેવો તમારે બબન શેપ બિસ્કિટનો શેપ હોય ને એવો આપણે શેપ આપી દઈશું. પહેલાં કેટલા થશે એ રીતે પરફેક્ટ શેપ. હવે એને કટ આપી દઈશું. આના માટે ફ્રેન્ડ આપણે ક્રીમ બી ઘરે જ બનાવીશું. છોકરાઓને લાગે કે ના ભાઈ પરફેક્ટ મમ્મી બિસ્કિટ બનાવ્યા છે ને હેલ્ધી. કોકો પાવડર બી બધા આપણે અત્યારે બિસ્કિટ ઘરે બનાવતા એમાં એડ કરતા જ હોય છે. એવું લાગતું હોય તો થોડો માપનો એડ કરવાનો ફ્રેન્ડ. હજુ બી મેં તમને કીધું પરફેક્ટ એને કાપવાનો તો શેપ બગડે નહીં. છે ને તૈયાર. હવે આના ઉપર આપણે એક ટૂથપીક લઈ લો કે કોઈ બી. મેં લીધી છે દીવાસળી. એના ઉપર આપણે કાણા કરીશું. તમને ખબર હોય કે એના ઉપર કાણા હોય છે અને ખાંડ બી હોય છે. બરાબર પ્રોપર લાગવું જોઈએ છોકરાઓને કે ભાઈ મમ્મીએ સેમ એવા જ બનાવ્યા છે. ઓકે આ રીતે આપણે અને એક બાજુ આપણે જેમાં તમારે બેક કરવા હોય ને એને પ્રીહીટ કરવા મૂકી દેવાનું. આમાં બહુ પ્રીહીટ નથી કરવાનું પણ તો બી. અને અંદર એડ કરીશું મતલબ પાથરી લઈશું થોડું જે આપણે આ જ ઉપયોગ કરી લઈશું બટર પેપરનું. ઓકે જે લીધું હતું આપણે વણવા માટે એને થોડું સાઈડોથી કટ કરી અને લઈ લઈશું. આ રીતે તવીમાં એને એડ કરી લઈશું. નોનસ્ટિક તવી લીધી છે મેં ફ્રેન્ડ. તમને બતાવી દઉં. છે ને
સેમ એના જેવું. તો સાઈડમાં મૂકી જઈશું. ઓવન ના હોય તો બી તમે આ બિસ્કિટ છોકરાઓ માટે સિમ્પલ રીતે ફટાફટ બની જાય એવું કરી શકો છો. ચલો તો અને ડિઝાઇન આપી દઈએ. તો ચલો ફ્રેન્ડ, મેં ગોઠવી દીધા છે નોનસ્ટિક તવીમાં અને મેં લીધી છે એમાં નીચે આપણે લોખંડની રોટલીની તવી હોય ને એ રીતે. તો તમારે સરસ બેક થઈ જશે. અને હા, આના ઉપર હોય છે ખાંડના દાણા, પણ અત્યારે નહીં એડ કરીએ કારણ કે ખાંડના દાણામાં શું થશે, એમાં કે પીગળી જશે. એટલે લાસ્ટમાં 5 મિનિટ બાકી છે ને આપણે અંદર ખાંડના દાણા એડ કરી લઈશું. અને અડધો કલાક સુધી ધીમા તાપે શેકાવા દેવાનું. ઓવન હોય તો તમે જે રીતે ઓવનમાં કરતા હોય બિસ્કિટ એ રીતે કરવાનું, પણ મેં આ તમને કઢાઈનું કીધું છે. ચોક્કસથી અડધો કલાક તો જોઈશે જ એને, પણ ધીમા તાપે ફ્રેન્ડ, ફૂલ ના કરતા. એના ઉપર હું હવે ઢાંકી દઉં. ચલો ફ્રેન્ડ, એની ક્રીમ બનાવીશું તો અડધી ચમચી જેટલો મેં કોકો પાવડર લીધો છે. સિમ્પલ છે ક્રીમ બનાવવી, બહુ માથાકૂટ નહીં. અડધી ચમચી જેટલું આપણે ઘી લઈ લઈશું અને થોડું 1 કે 2 ડ્રોપ જેટલા કન્ડેન્સ મિલ્ક લઈ લઈશું. આ છે આપણી ક્રીમ બનીને તૈયાર. અને હવે ક્રીમ તો બની ગઈ છે, બિસ્કિટ બી ચેક કરી લઈએ. થોડું ઓછું પડે તો કન્ડેન્સ મિલ્ક થોડું વધારે એડ કરી દેવાનું. બસ આ છે ઘરની ક્રીમ છે ને મસ્ત. મેં ખાલી રેસીપી જેટલા જ બનાવ્યા છે, બીજો હું વધારે બાંધ્યો નહોતો. જે બચ્યું છું એક્સ્ટ્રા એક બાજુ મૂકી દીધું છે, પછી કરી લઈશ. હું તમને બતાવી દઉં. જો હા, બસ હવે મારે 5 મિનિટ જ રાખવા પડશે. થઈ ગયા છે એટલે હવે હું એના ઉપર ખાંડ એડ કરી લઈશ. છે ને ખાલી તમારે શું કરવાનું ફ્રેન્ડ, માપ ના ફાવે ને તો જે મેં લીધું છે ને એનાથી ગણતરી પ્રમાણે ડબલ કરતા જવાનું. પરફેક્ટ ના ફાવે એવું કશું જ છે જ નહીં ફ્રેન્ડ, ફાઈ જ જાય છે. 2 દાણા જ ખાંડ લઈશ, બહુ મૂકી દીધી મેં, એટલી બધી નથી મૂકવાની. એ લઈ લઉં છું. પહેલાંથી મૂકી જશે ને તો પીગળી જશે, એટલે મેં નથી મૂકી. એ રીતે આપણે ખાંડના દાણા મૂકી. તો ચલો ફ્રેન્ડ, બેક થઈ ગયા છે. હવે એને થોડાક આપણે ડીશમાં લઈ લઈએ તો થોડું ઠરશે ને તો પછી આપણે ક્રીમ લગાવી શકીશું. ગરમ છે ફ્રેન્ડ અને ઘીના કારણે બળશે, એટલે સાચવીને લેજો, બાહુબલી ના થતા. આ છે આપણા બબન બિસ્કિટ બનીને તૈયાર. કઢાઈમાં જ બેક કર્યા છે, કોઈ આમાં ઓવનની કંઈ જરૂર પડી નથી. દેખાય છે ને તમને? થોડા ઠરે પછી આપણે ક્રીમ લગાવીએ ને તો ક્રીમ પીગળી ના જાય. ચલો અને થોડીક વાર ઠરવા દઈએ. લાગે છે ને મસ્ત? અને ક્રીમ બી આપણી તૈયાર છે મસ્ત. જો ફ્રેન્ડ, હું તમને અવાજ બી સંભળાવું કેટલું ક્રિસ્પી, મતલબ કડક થયા છે ને પ્રોપર. ખાલી મેં એમાં શું થયું, ખાંડ મેં પછીથી લગાવી હતી કારણ કે મને પીગળેલી નથી જોઈતી. આ રીતે આપણે જેટલી ક્રીમ અંદર લગાવી હોય, હાથથી લગાવો, ચમચીથી લગાવો અને એની સાઈઝનું પરફેક્ટ બિસ્કિટ લઈ લો. તૈયાર છે આપણું ચોકલેટી બબન બિસ્કિટ. છે ને મસ્ત? તો ચલો ત્યારે એ રીતે આપણે ક્રીમ લગાવી દઈએ. ઘરની ક્રીમ છે, ચોખ્ખી છે, તો થોડી વધારે લગાવો તો બી ફ્રેન્ડ ચાલે. તો ચોક્કસથી તમે આ રેસીપી ટ્રાય કરવા જેવી છે. ચોક્કસથી કરજો આ વેકેશનમાં છોકરાઓ માટે. ઓકે, જે થોડા ઘણા વધારાના દાણા હશે ને ફ્રેન્ડ એ જ નીકળશે, એટલે વાંધો નહીં.
છે ને. નાના છોકરા માટે હોય તો ઓછી ક્રીમ લગાવજો ફ્રેન્ડ. ચલો તૈયાર છે આપણા ક્રીમવાળા મગન બિસ્કિટ. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય ફ્રેન્ડ.